કોઈ પણ વ્યક્તિ આપણને જો કેશ આપે છે ને તરત જ આપણને એવું થાય છે કે આ કેશ તો બ્લેક મની કહેવાય, પણ શું તમને ખબર છે એક લિમિટ સુધીની કેશ આપણે આપણી આવકમાં બતાવી શકીએ છીએ કે આપણને આ કેશ ક્યાંકથી મળી છે? તો જો તમે જાણવા માંગતા હોય કે કેટલી કેશ આપણે બતાવીએ ત્યાં સુધી એના ઉપર ટેક્સ નથી ભરવો પડતો, તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણે જો કોઈ પણ ટાઈપના મટીરિયલનો, ટ્રેડિંગનો કે સર્વિસનો બિઝનેસ કરીએ છીએ ને એ બિઝનેસમાં જો આપણે કેશમાં પેમેન્ટ લઈએ છીએ ટેક્સ બચાવવા માટે, તો એ તો 100% ખોટું જ કહેવાય. પણ જો આપણને કેશ મળે છે ભેટ તરીકે કોઈ પણ તહેવારમાં, વર્ષગાંઠમાં, પ્રસંગમાં, અને એ કેશ આપણા રિલેટિવ્સ કે પછી આપણા મિત્રો આપણને આપે છે, તો એમાં આપણા દેશના ઇન્કમ ટેક્સના કાયદામાં ઘણી બધી લિમિટ છે. જે લિમિટ સુધી આપણને કેશ મળે છે તો એના ઉપર આપણે ટેક્સ ભરવાનો રહેતો નથી. એ આવકથી આપણે આપણી વાર્ષિક આવક વધારે બતાવી શકીએ છીએ, જેના લીધે આપણને મોટી લોન મળી શકે ઓછા વ્યાજ દરે, અને બેસિકલી આપણું નેટવર્થ એનાથી વધી શકે છે. તો હવે કેટલી આવક છે? તો સેક્શન 56 ઓફ ઇન્કમ ટેક્સ એક્ટમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ આપણને જો એક વર્ષમાં 50,000 રૂપિયા સુધી જો આપ્યા છે, તો એવા સંજોગોમાં આપણે એના ઉપર કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો રહેતો નથી. આ ટેક્સ આપણે ભરવાનો આવશે જ્યારે આવક 50,000 થી વધુ થઈ જાય છે, અને એ ભરવાનો આવશે આપણે આપણા ઇન્કમ ટેક્સ સ્લેબના પ્રમાણે. આ તો કોઈ પણ વ્યક્તિના જોડેથી મળેલી ગિફ્ટની વાત છે. માની લો આપણા જ સગા સંબંધીઓ આપણને ગિફ્ટ આપે છે, તો એમાં બી આ 50,000 લિમિટ લાગશે? ના. આપણા સગા સંબંધીઓ આપણને જો અગર કોઈ પણ અમાઉન્ટની ગિફ્ટ આપે છે કે અમાઉન્ટ આપે છે, તો એમાં કોઈ પણ લિમિટ નથી. એટલે રિલેટિવ્સ એકબીજાને કોઈ પણ લિમિટ વગર પૈસા આપી શકે છે, જેના ઉપર કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો રહેતો નથી. રિલેટિવ્સની પરિભાષા શું છે, ડેફિનેશન શું છે? તો આપણા સ્પાઉસ એટલે હસબન્ડ કે પછી વાઈફ, આપણા ભાઈ કે પછી આપણા બહેન, આપણા સ્પાઉસના ભાઈ કે પછી એમના બહેન, આપણા કાકા, આપણા ફોઈ કે પછી આપણા વાઈફના કે હસબન્ડના કાકા અને ફોઈ, આપણી પહેલાની પેઢી, આપણા પછીની પેઢી, આપણા સ્પાઉસની એટલે હસબન્ડ કે વાઈફની પહેલાની કે પછીની પેઢી, અને આ જેટલા નામ લીધા છે એ દરેક વ્યક્તિના સ્પાઉસ, આટલા લોકો આપણે રિલેટિવમાં આવી ગયા. બેસિકલી આપણા અને આપણા સ્પાઉસના જે પહેલા સગા સંબંધીઓ છે ને, એ લોકો આપણા રિલેટિવ તરીકે આપણે ગણાઈ શકીએ છીએ, અને એમની જોડેથી મળેલી જેટલી બી ગિફ્ટ છે એના ઉપર આપણે ટેક્સ ભરવાનો રહેતો નથી. એના સિવાય કોઈ પણ લગ્ન પ્રસંગ હોય, એ લગ્ન પ્રસંગમાં કેટલી બી ગિફ્ટ મળી હોય, કેટલી પણ કેશ મળી હોય, એના ઉપર કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો રહેતો નથી. પછી આપણે જે કામ કરીએ છીએ એ કંપનીમાંથી જો આપણને કોઈ પણ જાતની ગિફ્ટની રકમ મળે છે ને, તો એને ઇન્કમ ફ્રોમ સેલરી જ ગણાશે, અને એ આખી રકમ ટેક્સેબલ થશે. પછી દિવાળી કે પછી કોઈ પણ તહેવારમાં આપણને ગિફ્ટ મળે છે, વાઉચર મળે છે કે પછી બોનસ મળે છે આપણી કંપનીમાંથી, તો એ બોનસ જો અગર 5,000 રૂપિયાથી ઓછું હશે ને, તો ઇન્કમ ટેક્સ રૂલ્સના રૂલ નંબર 3 માં લખ્યું છે કે એના ઉપર કોઈ પણ ટેક્સ હોતો નથી. પણ જો 5,000 રૂપિયાથી વધારનું બોનસ હોય છે, તો એવા સંજોગોમાં એ આપણા સેલેરીમાં એડ થઈ જશે, અને એ ટોટલમાં આપણે એટલું ટેક્સ ભરવું પડશે. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમે સમજી ગયા છો કે આપણને જો ગિફ્ટમાં કેશ મળે છે એ પણ આપણે આપણી આવકમાં દેખાડીએ છીએ, આઈટીઆરમાં દેખાડીએ છીએ, તો નેટવર્થ વધી શકે છે ટેક્સની લાયબિલિટી વધાર્યા વગર. આ વિડીયોની માહિતીથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.